સરકારી જગ્યા ઉપર થયેલા દબાણ ઉપર જ્યારે બુલડોઝર ફરે છે ત્યારે કંઈક આવા દ્રશ્યો સર્જાય છે. જે દ્રશ્યો હાલ તમે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના ગોરવા વિસ્તારની ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પરના છે. સ્વાભાવિક છે કે તંત્ર જે કામ કરી રહ્યું છે તે કાયદેસર છે, એટલે અહીંયા બધું નિયમો મુજબ થઈ રહ્યું છે. આ સમયે એક બાળક પોતાનું તૂટતું ઝૂંપડું જોઈને સમજી નહીં શકતો હોય, પણ આ કાર્યવાહી દરમિયાન તેની આંખમાં આંસુ દેખાયા. ત્યારે કામગીરી સાચી કે સંવેદનશીલતા, મનમાં એ સવાલનું સર્જન થાય છે. જો કે એક વાત છે કે આ પ્રકારના દબાણોની શરૂઆતના સમયમાં જો તંત્ર આવીને થતા દબાણ અટકાવી દે તો બાદમાં આટલી જહેમત ન ઉઠાવવી પડે અને સંવેદનશીલતાને અવગણીને આ પ્રકારની કામગીરી પણ ન કરવી પડે. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર રીતના જે દબાણ થયેલા છે, કાચા પાકા ઝૂંપડાઓના દબાણ, એ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે દબાણ શાખાની ટીમ અને મશીનરીની માંગણી કરવામાં આવેલ તે મુજબ આજરોજ મશીનરી અને મેનપાવર મની ફાળવણી કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરેલ છે. 150 થી 200 જેટલા અત્યારે ઝૂંપડા છે, હાલમાં કામગીરી ચાલુ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર જે દબાણ થયેલા છે એને દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન સાથે કરવામાં આવી છે. આ નોટિસ આપેલી છે.